જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવતમાં વર્ણવેલી વૃત્રાસુર રાક્ષસની અદ્ભુત સ્તુતિ એટલે કે ચતુર્શ્લોકી ભાગવત। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ ભાગવત ગ્રંથના છઠ્ઠા સ્કંધમાં જે પોષણ લીલા કે પુષ્ટિ લીલા ભગવાનનો ડાબો ઉરુ તરીકે ઓળખાય છે, તેમાં વૃત્રાસુરનું વર્ણન આપેલ છે। તે એક મોટો અસુર હતો। તે દેવોને ત્રાસ આપતો હતો, એટલે તેનું નામ વૃત્રાસુર રાખ્યું હતું। ત્રાસ આપનાર જેની વૃત્તિ છે એ વૃત્રાસુર છે। દેવોના સર્વ અસ્ત્ર શસ્ત્રોને તે ગળી જવા લાગ્યો હતો, કોઈથી તે મરતો ન હતો। દેવો પ્રભુને પ્રાર્થના કરી। પરમાત્માએ દેવોને કહ્યું, દધીચી ઋષિના અસ્થિઓનું શસ્ત્ર બનાવો, તેનાથી વૃત્રાસુર મરશે। પછી દેવો દધીચી ઋષિની પાસે જઈને આ માટે પ્રાર્થના કરી। દધીચી ઋષિએ લોક કલ્યાણ માટે આ માગણી સ્વીકારીને યોગથી દેહ ત્યાગ કરી તેઓને શરીર અર્પણ કર્યું। વિશ્વનું આ પહેલું દેહદાન હતું અને બોધ આવ્યો કે બીજાને કામ લાગે તે જ સાચું શરીર છે। જીવન એનું જીવન છે જે બીજાને કામ આવે છે। ઇન્દ્રએ જ્યારે એ દધીચીના અસ્થિમાંથી બનાવેલ વજ્ર ઉઠાવ્યું ત્યારે વૃત્રાસુરે કહ્યું કે હે ઇન્દ્ર, તમારા હાથમાં જે વજ્ર છે દધીચી મુનિના અસ્થિમાંથી બન્યું છે અને તેનાથી મારું મૃત્યુ છે એ હું જાણું છું। મારું મોત તમારી મુઠ્ઠીમાં છે। આ યુદ્ધમાં મારો પરાજય અને મૃત્યુ નિશ્ચિત છે। તમારો વિજય અને જીવન પણ નક્કી જ છે। તમારા વજ્રમાં મને પ્રભુ દર્શન થાય છે। આથી પહેલા મને પ્રભુની પ્રાર્થના કરી લેવા દો। આમ કહીને એણે સમરાગણમાં 4 શ્લોકમાં સ્તુતિ કરી, જે ભાગવતમાં ચતુર્શ્લોકી ભાગવત તરીકે પણ ઓળખાય છે। આ 4 શ્લોકમાં વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વ્યાખ્યા આપી છે। તો હવે આપણે સાંભળીએ ચતુર્શ્લોકી ભાગવત। વૃત્રાસુર કહે છે, મન અને ઇન્દ્રિયો ભગવાનમાં લાગેલા રહે તેવું પ્રભુ મને આપો। આ વૃત્રાસુરની શરણાગતિ છે। બીજી સ્તુતિનો અર્થ થાય છે કે ત્યાગોના વિષયોને ત્યાગ, તમારા વિયોગમાં આ બધા વિષયો શા કામના? તમારા સિવાય હું કશાની ઈચ્છા કરતો નથી। આ સ્તુતિમાં હું ને ત્યાગ છે। ત્રીજી સ્તુતિનો અર્થ થાય છે કે પાંખો ન આવી હોય તેવા પક્ષીઓના બચ્ચા જેવી રીતે પોતાની માતાની આતુરતાથી રાહ જુએ છે, પરદેશ ગયેલા સ્વામીની વિયોગીની પત્ની પોતાના પતિને મળવા જેવી ઉત્કંઠા સેવે છે, તેવી જ રીતે હે કમલનયન, મારું મન પણ આપના દર્શન કરવા માટે તરફડી રહ્યું છે। ચોથા શ્લોકનો અર્થ થાય છે કે હે નાથ, હું આપનો દાસ થવા તો યોગ્ય નથી, પરંતુ આપના દાસનો દાસ એટલે કે દાસાનું દાસ બનાવો। હું મુક્તિ ઈચ્છતો નથી। મારા કર્મોના ફળ રૂપે વારંવાર મારે જન્મ લેવા પડે અને ભવાટવીમાં ભટકવું પડે તેની મને પરવા નથી, પરંતુ જે યોનિમાં હું જન્મ લઉં ત્યાં તમારા લાડીલા ભક્તજનોનો પ્રેમ ભર્યો સહવાસ મને મળી રહે। હે પ્રભુ, હું એટલું જ માંગુ છું કે જે લોકો તમારી માયાથી ધન, ધામ અને ધરા તથા પોતાના સ્ત્રી પુત્રાદિમાં આસક્ત થઈ રહેલ છે, તેવા લોકોની સાથે મારે કોઈ પણ પ્રકારનો સંબંધ ક્યારેય ન થાય। આમ વૃત્રાસુરે પ્રભુ ભક્તિ માગી। લૌકિક ભોગ ભક્તિમાં બાધક હોય તેવા ભોગોથી તે દૂર રહેવા માંગે છે। વૃત્રાસુરની આવી પ્રભુમય ભાવની સ્તુતિથી ઇન્દ્ર પણ ડોલવા લાગ્યા। ભક્તિ સ્વતંત્ર ભગવાનને પ્રેમના બંધનમાં સ્વતંત્ર બનાવે છે। સ્તુતિ પૂરી થઈ
અને ઇન્દ્રના વજ્રથી વૃત્રાસુરનો વધ થયો. ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય મળ્યું. વૃત્રાસુરના શરીરમાંથી નીકળેલું તેજ ભગવત સ્વરૂપમાં લીન થયું છે. ભગવાને વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો. પરીક્ષિત રાજાને આશ્ચર્ય થયું કે આ રાક્ષસ હતો, પણ ભગવાનમાં તેનો કેવો પ્રેમ ભાવ હતો. ભગવાને વૃત્રાસુર ઉપર પુષ્ટિ કરી કૃપા કરી. આથી આને પુષ્ટિ લીલા પણ કહે છે. તો મિત્રો, આપણે પણ આ વૃત્રાસુરની સ્તુતિનું રટન કરીને જેવા હોઈએ તેવા પણ પ્રભુની શરણાગતિનો સ્વીકાર કરીએ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.